નમસ્કાર સુરત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સુરત ખાતેથી 69 લાખ રૂપિયાનું 25 ટન ભેળસેળયુક્ત ઘી પકડી પાડવામાં આવ્યું। કમિશનર શ્રી ડોક્ટર એચ.જી. કોશિયાએ જણાવ્યું છે કે ગુજરાત રાજ્યના નાગરિકોને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળયુક્ત કે ડુપ્લિકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરુદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તારીખ 11 જાન્યુઆરી 2025ના રોજ થયેલ દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ભેળસેળિયા તથા ડુપ્લિકેટ પ્રોડક્ટનું કામ કરતા ઇસમોમાં ફફડાટ ફેલાઈ ગયેલ છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસ વિભાગ દ્વારા થયેલ અંયુક્ત રેડથી ભેળસેળયુક્ત ઘી બનાવી જાહેર જનતાને ઘી તરીકે વેચાણ થતું અટકાવવામાં સફળતા મળેલ છે। આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ બિન આરોગ્યપ્રદ હોય તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ નિયમ અનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।